મારી દે દિવાળી રહેવા દે, આગ લાગી ગઈ છે. જોયું, મંત્ર દ્વારા આગ લગાડવામાં આવે. મારી ડાળી એક વખત જે ખાઈ જાય ને, આંગળા સાટતો રહી જાય. હું તમને પહેલા કહી દઉં. તો તમે મને કીધું તું 700 માણાની દાળ બનાવવાની છે, 700 માણાની સેવ ઘટે મારી માં નાખતા નહીં ખોટું. તો મેં તમારા છોકરાને પહેલા વહેલા કહી દીધું તું તમે આંધણ મૂકી દેજો. હું 10 વાગે હું મારા ટાઈમે પહોંચી જાય ને. આ તમારો વાક છે, પછી તમે મારી માથે ખોટું નાખતા નહીં. મારે કોઈ દે આવું ક્યાંય ના બન્યું, આ પહેલી વાર છે. હજી તમે રીંગણા ના મળ્યા, હજી તમે બટેટા ના મળ્યા. મારે શાક કરીને અમારે બીજે જવાનું હોય કે નહીં, અમારે કાંઈ કામ હોય કે તમારામાં જ રહેવાનું. અમારે મીઠાઈમાં શું કેરીન રસ મગાવ્યો તો હું આ જમીન જાય. મારું થોડુંક મોડું તો છે પણ હું તોય જમીન જાય. દવા વાળાની મીઠાઈ લાવજો, બીજી લાવતા નહીં. એક વખત તમે મારી દાળ ખાઈ જાઓ, આજ સુધીમાં કોઈ મારી દાળના વખાણ ન કર્યા. હું હા, અને આ તો છે નહીં. બચ તમે ઊંધું રાખ્યું હોત ને તો હું ઊંધું બનાવે. હા, એકલા ભીંડાનું ઊંધું બનાવવું. સિંગના દાણા નાખવા પડે, સમજ્યા? બહુ નહીં પણ ખાવા ખાતું તારે કોરું છે. કોણ લેવા જતું? મેં પહેલા કીધું તું તમે વસ્તુ સારી લાવજો, પછી દાળ સારી ન બને મારી માં નાખતા નહીં ખોટું. મીઠું નાખો આમાં. દાળ ડઠરાઈ ગઈ છે. હવે તમારે પેલા આવું કરવું હોય ને તો તમે મને પેલા ફોન કરી દેજો. દાળ હું મારા ઘરે લેતી. રીંગણા બટેટા મોળો ને એલા બધું 12 વાગે તો પતાવવાનું હોય. પેલા કીધું તો એલા આગાહી છે, આ બધું વહેલા છતાં પતાવી દેવાનું છે. જો એમાં વરસાદ આવ્યો તો પછી મારી માથાની દાળ વધી જાય. કાશ્મીરી મરચું છે ના? નહીં, પેલા નહીં. પેલા નથી કાશ્મીરી મરચું હોય ને ના ખારું હોય. મારે ગમે ત્યાં રસોઈ કાશ્મીરી મરચું કાશ્મીરી મરચું ના હોય.